નમસ્કાર તાલીમાર્થીઓ. કોર્સ 4 ગુજરાતી પ્રાવીણ્ય એકમ નંબર 2 ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સાહિત્ય સ્વરૂપો ભાગ 2 રજૂ કરતા ચંદ્રકાંત સિકામિત. ગુજરાતી સાહિત્યના સ્વરૂપોની વાત કરીશું, જેમાં સૌપ્રથમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પદ્ય સ્વરૂપો આપણે જોવા માંગીએ છીએ. પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મોટા ભાગે પદ્ય સ્વરૂપમાં ખેડાણ થયું છે. આપણે એની વાત આગળ કરી જ ગયા છે, જેમાં રાસો, પ્રબંધ, આખ્યાન, પદ્ય વાર્તા, છંદ, ફાગ, બારમાસા, કોયડા, પહેલિકા, છપ્પા, ગરબી, ગરબો, પદ, ભજન, પ્રબાત્યા, ધોળ, કાફી, ચાપખા, મુક્તક, સુભાષિત, ઉખાણા વગેરે કાવ્યો સ્વરૂપે લખાયા છે. એમાંથી આપણે કેટલાક સાહિત્ય જે સ્વરૂપો છે એમનો પરિચય આ એકમમાં આપણે મેળવીશું. જેમાંનું પહેલા નંબરનું છે જે પદ્ય સ્વરૂપ છે પદ. પદ શબ્દનો ઉલ્લેખ આપણને સંસ્કૃત કવિ જયદેવના ગીત ગોવિંદમાં મળે છે. સૌપ્રથમ ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે, જેમાં પદનો અર્થ પંક્તિ કરવામાં આવે છે. મધ્યકાળમાં પદ કાવ્યના સ્વરૂપમાં મળે છે. પદ એટલે કે ટૂંકું, સાદું, ગેય એટલે ગાઈ શકાય તેવું. ઉર્મી કાવ્ય પદનું ઉત્પત્તિ સ્થાન ઉર્મી છે. પદને અર્વાચીન કાવ્ય સંજ્ઞા આપવી હોય તો પદને ઉર્મી કાવ્ય લિરિક કહી શકાય. અને નીચે ત્યાં એક પદનું એક્ઝામ્પલ પણ આપવામાં આવ્યું છે. નિરખને ગગનમાં કોણ ધમી રહ્યો, તેજ શબ્દ બોલે. અને નરસિંહ, મીરા, ધીરો, ભોજા ઉપરાંત નાકર, પ્રેમાનંદ, બાલણ અને દયારામે પણ પદ રચ્યા છે. બીજું જે પદ્ય સ્વરૂપ છે પ્રભાતિયા. એમના નામ પ્રમાણે એના ગુણ આપણે જોઈ શકીએ. પ્રભાતિયા એટલે કે પ્રભાતે ગવાતા ગીતો એટલે પ્રભાતિયા. સવારના ઉઠતા જ પ્રભુ સ્મરણથી રોજનું દૈનિક કાર્ય શરૂ કરતા ગવાતા ગીતો તે પ્રભાતિયા. નરસિંહ મહેતાના ઝૂલણા બંધમાં લખાયેલા પ્રભાતમાં ગવાતા પદ એટલે પ્રભાતિયા. અહીં પ્રભાતિયાની ઘણી બધી વ્યાખ્યા અહીં આપવામાં આવી છે. પ્રભાતિયા આમ તો પદનો જ એક પ્રકાર છે. તેના ઢાળ અને ગવાતા સમયને કારણે અલગ પ્રકારમાં સ્થાન પામ્યું છે. ઉદાહરણ તરીકે અહીં આપવામાં આવ્યું છે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેનમાં કોણ જાશે. આમ બીજા પણ અહીંયા એક્ઝામ્પલ નીચે આપવામાં આવ્યા છે. ત્રીજું જે પ્રકાર છે પદ્ય સ્વરૂપ ભજન. ભજનનો પ્રકાર મધ્યયુગમાં અતિ પ્રચલિત અને વ્યાપક છે. ઈશ્વર સ્તુતિના, જગતના મિથ્ય ભાવના, પરબ્રહ્મની મહત્તા તથા ભવ્યતાના, આત્મા પરમાત્મા એક્યના, ઈશ્વર સાથેની એકાકાર ભાવથી અનુભવવાથી આનંદ મૂર્છાના અને અપ્રિતમ શ્રદ્ધા ભાવોને ભજનમાં આલેખ્યા છે. એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, જેમ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. ઈશ્વરનું એક જ સ્વરૂપની વાત અહીં કરવામાં આવી છે. તેમ અહીં બીજા પણ ભજનના એક્ઝામ્પલ નીચે આપવામાં આવ્યા છે. ચોથું છે સુભાષિત. સુભાષિતનો અર્થ થાય સુષ્ઠુ ભાષિત, સુંદર રીતે બોલાયેલ વિચાર. આપણે જાણીએ છીએ સુભાષિત એટલે શું. સુભાષિતમાં સુંદર રીતે બોલાયેલ વિચાર હોય છે. સુભાષિતમાં સચોટ અને ધારી અસર પહોંચાડવાની અજબ શક્તિ હોય છે અને આ સંસ્કૃતમાંથી ઉતરી આવેલો પ્રકાર છે. પાંચમો પ્રકાર છે મુક્તક. મુક્તક એટલે કાવ્યનું પાણીદાર મોતી. જે નાનકડું કાવ્ય રસ, વેગ, ચોટ અને ચમત્કારથી રસિકને પાણીદાર લાગે તે મુક્તક. આમ અહીં મુક્તકની વ્યાખ્યા આપવામાં આવી છે. મુક્તકમાં શું હોય? કાવ્ય છે, રસ, વેગ, ચોટ અને ચમત્કારથી રસિક પાણીદાર લાગે તેને મુક્તક કહેવામાં આવે છે. બહુ જ અલ્પ ક્ષણોમાં તે કાવ્યનો રસાસ્વાદ કરાવી શકે એ એની વિશેષતા છે. એકદમ ટૂંકા સમયમાં આપણે કાવ્યનો રસાસ્વાદ કરાવવામાં આ મુક્તક ઉપયોગી છે. મુક્તક દ્વારા લોકો પોતાના અનુભવો ટાંકતા, ઉપદેશ આપતા, પ્રબળ ઉર્મિ કે સુંદર વિચાર નિરૂપતા, રુજુ શબ્દચિત્ર કે અર્થચિત્ર આલેખતા અને રાજા કે પોતાના આશ્રયદાતાની પ્રતિષ્ઠ કરતા. ચાર ચરણ અને ચમત્કાર વિચાર કે મુક્તકનું મુખ્ય લક્ષણ છે. મુક્તક મુખ્યત્વે દુહા કે સોરઠામાં જોવા મળે છે.
ઉદાહરણ અહીં આપવામાં આવ્યું છે, સૂકા પર્ણો વન ગજવતા, શાંત લીલા સદાય. છઠ્ઠું છે ઉખાણું. ઉખાણા વિશે આપણે જાણીએ છીએ. લોક અનુભવમાંથી ઉખાણાનો જન્મ થયો છે. અનુભવમાંથી કાળક્રમે રૂઢ થયેલા લોક વચનો છે, જેનો સર્જક લોક સમૂહ છે. તેથી ઉખાણાને લોકાકીત પણ કહેવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે વન વગડામાં ડોસો કેડ બાંધી સૂતો, એને આપણે શું કહીએ? પૂળો. તેમ બીજું પણ ત્યાં આપેલું છે, રાતા રાતા રતનજી ઉપર લીલા પાન, મોડાના તો સગાભાઈ અથાણામાં માન. એને ગાજર કહેવાય. સાતમું જે સ્વરૂપ છે છપ્પા. છપ્પા માત્રામેળ છંદનો પ્રકાર છે. તેમાં છ પદ રહેલા છે, યાદ રાખશો. છપ્પામાં નામ પ્રમાણેના ગુણ છે. છપ્પામાં છ પદ કે પંક્તિ રહેલ છે, તેથી તે છપ્પય છંદ નામથી ઓળખાય છે. 4 પદ રોડા છંદના અને 2 પદ ઉલ્લાસ છંદના હોય છે. નીતિ અને વ્યવહારના બોધને છપ્પામાં રજૂ કરવામાં આવે છે. જે નીતિ છે, વ્યવહારનો જે બોધ આપવાનો છે, એને છપ્પામાં રજૂ કરવામાં આવે છે. પહેલા 4 પદમાં એક વિચાર રજૂ કરવામાં આવે છે. જુઓ, પહેલા જે 4 પદ છે એમાં એક વિચાર રજૂ કરવામાં આવે છે અને બાકીના 2 પદમાં ઉપસહાર કરાય છે. અખાના છપ્પા 6 કે 8 પંક્તિઓમાં ચોપાઈ સમૂહ. અખા એ છપ્પામાં કટાક્ષનો ઠીક ઉપયોગ કર્યો છે, તો ધીરાની અવળવાણી છપ્પામાં રજૂ થઈ છે. એક્ઝામ્પલ અહીં આપવામાં આવ્યું છે, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા. 8મું છે આખ્યાન. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી મહત્વનો કાવ્ય પ્રકાર આખ્યાન છે. આખ્યાન શબ્દ સંસ્કૃત આ વત્તા ખ્યા પરથી આવ્યો છે. આ જે આખ્યાનનો જે શબ્દ છે સંસ્કૃત પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે માંડીને કથા કહેવી. મૂળ તો આખ્યાન એટલે પૌરાણિક પ્રસંગનો અભિનય કથાગાન. આખ્યાન વર્ણનાત્મક કાવ્ય છે. તેનું કદ મધ્યમ હોય છે, ઉર્મી કાવ્ય જેટલું નહીં અને મહાકાવ્ય જેટલું વિસ્તૃત પણ નહીં. એવું આખ્યાનનું કદ મધ્યમ હોય છે. આખ્યાન કડવાબદ્ધ કાવ્ય છે. 9મો જે સ્વરૂપ છે ગરબી કે ગરબો. ગર્ભ શબ્દ વલ્લભ મેવાડાએ રચેલા માતાજીના ગર્ભ પરથી પ્રચલિત થયો. યાદ રાખજો, ગર્ભ શબ્દ સંસ્કૃત ગર્ભદીપ ઉપરથી ઉતરી આવ્યો છે. આ જે ગર્ભ શબ્દ છે એ સંસ્કૃત ગર્ભદીપ પરથી આવ્યો છે, જેનો અર્થ માટીના ઘડાની અંદર મૂકેલ દીવો. આ છિદ્રવાળા ઘડાને ગુજરાતમાં ગરબો કહે છે. ગરબાના એક્ઝામ્પલમાં પાવાગઢથી ઉતર્યા મહાકાળી, ઘણા બધા ગરબા પ્રસિદ્ધ છે, પ્રખ્યાત છે. ગરબીમાં એક જ વિષય આલેખેલા હોય એવા દ્રષ્ટાંતો પણ છે. કૃષ્ણની બાલલીલા. દયારામે ગરબી તેમજ ગરબામાં કૃષ્ણની બાલલીલા વર્ણવી છે. ગરબી વૈષ્ણવ સંપ્રદાયના કૃષ્ણ લીલા સાથે જોડાયેલ છે, જેમ કે શ્યામ રંગ સમીપે ના જાઉં, ઝઘડો લોચન મનનો, રસિયા તે જનનો, દયારામની ગરબી છે. હવે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પદ્ય સ્વરૂપોની વાત કરીશું. એમાં પણ ઘણા બધા પ્રચલિત છે. એમાંથી થોડાક જે પદ્ય સ્વરૂપો છે તેની વાત આપણે અહીંયા કરીશું. તેમાં પહેલું છે સોનેટ. સોનેટ એ અંગ્રેજી પદ્યનો એક પ્રકાર છે. અંગ્રેજી સાહિત્ય પરથી ઉતરી આવ્યો છે. વર્તમાન ગુજરાતીમાં આ પ્રકારના કાવ્ય પ્રકારમાં સારું એવું ખેડાણ થયું છે. સોનેટ શબ્દ ઇટાલિયન અવાજના લઘુતાવાચક શબ્દ સોનેટો પરથી આવ્યો છે. ઇટાલીમાં સોનેટ વાદ્ય સાથે ગવાતી એક પ્રકારની ટૂંકી કાવ્ય રચના હતી. કેટલાકના મતે એનું મૂળ ગ્રીક એપિગ્રામ, જેમાં એક જ વસ્તુ વિચારને કે ઉર્મિને આલેખવાનો ઉદ્દેશ્ય હતો. ટૂંકમાં એની વ્યાખ્યા ટૂંકમાં અહીં આપવામાં આવી છે. 14 પંક્તિના અને એક વિચાર ધરાવતા ચિંતન પ્રધાન કાવ્યને સોનેટ કહેવામાં આવે છે. સોનેટમાં 14 પંક્તિઓ હોય છે અને એક જ વિચાર હોય છે. ચિંતન પ્રધાન જે કાવ્ય છે તેને સોનેટ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીં આપવામાં આવ્યું છે. બીજો જે અર્વાચીન જે પદ્યનો સાહિત્ય સ્વરૂપ છે ખંડ કાવ્યો. ખંડ કાવ્ય એટલે કાવ્યનો એક ખંડ નહીં, પણ જેમાં વસ્તુનો એક ખંડ માત્ર સ્પર્શવામાં આવ્યો હોય તેવી રચના, અને જેમાં જીવનનું અખંડ દર્શન નહીં પણ ખંડ દર્શન રજૂ થાય તેવી કથાનું કાવ્યને આપણે ખંડ કાવ્ય કહીશું. ખંડ કાવ્ય એ
ટૂંકી વાર્તાને મળતો આવતો આખ્યાન કરતા નાનો, ખંડ કાવ્ય વાર્તા જેવો જ છે પણ કેવો કીધો છે અહીં? આખ્યાન કરતા નાનો પણ પદ કરતા મોટો એવો કાવ્ય પ્રકાર છે. રામાયણ, મહાભારત, પુરાણો ઉપરથી ખંડ કાવ્યનું વસ્તુ લેવામાં આવે છે. ઇતિહાસ, માનવ જીવન કે પશુ પક્ષી જીવન પર એનો વિષય બને છે. અહીં ખંડ કાવ્યનો આરંભ કવિકાંતના વસંત વિજયથી થયો. એટલે પહેલા નંબર જે ખંડ કાવ્ય આપણે જોઈએ તો વસંત વિજય છે. ત્યાર પછી તેમણે અતિજ્ઞાન, ચક્રવાત, મિથુન, દેવયાની આપ્યા છે અને બીજા પણ કવિ કલાપી અને બીજા પણ ઘણા બધા જે કવિઓ છે તેમનું અહીં લિસ્ટ આપવામાં આવ્યું છે અને ઉદાહરણ પણ નીચે આપવામાં આવ્યા છે કાંતનું અને કલાપીનું. કાંતનું છે નહીં નાથ નહીં નાથ જાણો કે સવાર છે, વસંત વિજયમાંથી લેવામાં આવ્યું છે. ત્રીજું જે કાવ્ય સ્વરૂપ છે અર્વાચીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય. મધ્યકાળમાં પદ, પ્રભત્યા અને ગરબી જેવા પ્રકારો ઉત્તમ ઉર્મી કાવ્ય જ છે. આધુનિક યુગમાં અંગ્રેજી કેળવણીના સંપર્કના પરિણામે ગુજરાતીમાં ઉર્મી કવિતા તેના સ્વરૂપ, વિષય અને અભિવ્યક્તિ સર્વ રીતે વિવિધતા અને વિપુલતા લઈને આવે છે. છંદોબદ્ધ કવિતા, સોનેટ, ગઝલ, ખંડ કાવ્ય ઇત્યાદિ સ્વરૂપમાં ઉર્મી કાવ્યનું દર્શન થાય છે. હવે ઉર્મી કાવ્ય એ પદ્ય સ્વરૂપ એક અર્વાચીન પ્રકાર છે. આપણે જાણીએ છીએ અંગ્રેજીમાં લિરિક કહેવામાં આવે છે, ગુજરાતીમાં ઉર્મી કાવ્ય તરીકે ઓળખાય છે. ગ્રીક શબ્દ લિરિક એટલે કે લાયર નામના પક્ષીના પીછાની આકારની વીણા સાથે ગવાતા ગીત માટે આ શબ્દો પ્રયોજ્યો હતો અને તે પછી ઉર્મી ગીત માટે રૂઢ બન્યો. અને નરસિંહ મહેતાથી માંડી રાજેન્દ્ર શાહ સુધી મોટા ભાગના કવિએ આ કાવ્ય પ્રકાર અજમાવ્યો છે. અને આપણે એક ઉર્મી જે કાવ્ય આપણે બધાને ખબર છે હરીન્દ્ર દવેનું પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. ચોથો જે સાહિત્ય પ્રકાર છે પદ્યનો ગઝલ. ગઝલ એ ફારસી સાહિત્ય સ્વરૂપ છે. ગઝલ એ ગુજરાતી ભાષાની ભૂમિમાં પરદેશી રોપો છે. પરદેશી રોપો એટલે કે બહારથી આવેલો પ્રકાર છે પણ આ પરદેશી સાહિત્ય રોપાને ગુજરાતી ભૂમિ બહુ જ પસંદ પડી હોવાથી તે ખૂબ જ ફૂલ્યો અને ફાલ્યો છે. ફારસી ગઝલનો અર્થ, અહીં ગઝલનો અર્થ આપવામાં આવ્યો છે. ગઝલ એટલે કે પ્રેમનું બયાન અથવા પ્રેમયુક્ત ભાષામાં એટલે કે કાવ્ય રૂપે બોલવું એવો એનો અર્થ થાય છે. બીજો પણ અહીં એક અર્થ આપવામાં આવ્યો છે કલમથી ટપકતા આંસુ એટલે ગઝલ એમ પણ કહેવામાં આવ્યું છે. ગઝલમાં કેવા કેવા વિષયો આવે તેની વાત નીચે કરવામાં આવી છે. ગઝલમાં પ્યાર, સૌંદર્ય, મનની વેદના, વિયોગ, સંયોગ, રુદન, મિલનની તીવ્ર ઈચ્છા જેવા વિષયોને લઈ રચના થાય છે. ગઝલનો કવિ આત્મલક્ષી બની અંતર્મન ઠાલવે છે. જેમાં પ્રભુ પ્રેમનું વર્ણન થયું હોય, પ્રભુને માસૂક ગણીને ભક્તિ કરવામાં આવે તેને ઇશ્કે હકીકી અથવા ઇશ્કે ઇલાહી તરીકે અને માનવ પ્રણયનું દુનિયાવી પ્રેમનું વર્ણન થાય તેવી ગઝલને ઇશ્કે મિજાજી તરીકે ઓળખવામાં આવે છે. અહીં કેટલાક એક્ઝામ્પલ નીચે આપવામાં આવે છે. સૈદાનું છે મને આ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા જે તને આજે બનાવે છે. અહીં ગઝલના એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે. નીચે ઘણા બધા જે ગઝલકારો છે તેમના અહીંયા નામો પણ આપવામાં આવ્યા છે. પાંચમું છે હાઇકુ. હાઇકુ એ જાપાની સાહિત્ય સ્વરૂપ છે, જાપાનમાંથી આવેલું છે. આપણને ત્યાં ગુજરાતી હાઇકુમાં શ્રી ઝીણાભાઈ રતનજી દેસાઈ, સ્નેહરશ્મિ જેવા કવિઓથી આ પ્રકાર પુરસ્કૃત થયો છે. ઉદાહરણ તરીકે જાકડ જેવું જીવી ગઈ તું હવે સ્મરણ બિનાની. બીજું પણ અહીં બાજુમાં આપવામાં આવ્યું છે. સ્નેહરશ્મિ એ આ સાહિત્ય સ્વરૂપાને સોનેરી સૂરજ રૂપેરી ચાંદ હાઇકુ સંગ્રહ ગુજરાતી સાહિત્યને આપ્યો છે. અન્ય ગુજરાતી કવિઓ પણ આ કાવ્ય સ્વરૂપને ખેડ્યા છે. હવે આપણે આગળ ગુજરાતી સાહિત્યના જે ગદ્ય સ્વરૂપો છે, આપણે પદ્ય સ્વરૂપની વાત કરી ગયા, મધ્યકાલીન અને અર્વાચીન. હવે આપણે ગુજરાતી સાહિત્યના ગદ્ય સ્વરૂપો તેની વાત કરીશું. તેમાં પહેલું છે નવલિકા. કથાના બે મુખ્ય સ્વરૂપો તે નવલકથા અને નવલિકા. આ બે સ્વરૂપો આપણને 19મી અને 20મી સદીમાં આપણને પ્રાપ્ત થયા. અંગ્રેજી કેળવણીની શરૂઆત અને વિશ્વના અન્ય દેશોમાં થયેલા વિચારોની ક્રાંતિ એ આપણા ગુજરાતી સાહિત્યમાં તેની અસર તળે ગદ્ય સ્વરૂપો લખાયા. તેમાં નવલિકા ખૂબ જ ખેડાયેલું સાહિત્ય સ્વરૂપ છે. નવલિકાનું બીજું નામ ટૂંકી વાર્તા.
થોડા સમય ઉપર જ વિશિષ્ટ સ્વરૂપ લઈને જન્મેલી છે. નવલિકાનો ઉદ્ભવ અને તેની લોકપ્રિયતા વર્તમાન યુગમાં ઝડપને આભારી હોવાનું વિવેચકો માને છે. પણ ટૂંકી વાર્તા તો હિતોપદેશ પંચતંત્રમાં પણ મળે છે. આમ છતાં 20મી સદીના આરંભમાં જે નવલિકા નવા સ્વરૂપે આવી તે યંત્રયુગ અને માનવીના દોડધામ અને હાડ મારી ભર્યા જીવનને આભારી છે. અહીં તફાવત પણ આપવામાં આવે છે. નવલિકામાં જીવનનો એક ભાગ આવે છે, જ્યારે નવલકથામાં કોઈ વ્યક્તિનું આખું જીવનનો મોટો ભાગ આલેખવામાં આવે છે. જો નવલિકા ટૂંકું છે, નવલકથા થોડુંક એનાથી મોટું છે. નવલકથામાં જીવનની અખિલાઈ હોય છે, જ્યારે નવલિકામાં આમ નથી. નવલિકામાં જે આ માટે જે વસ્તુની પસંદગી, બિનજરૂરી વસ્તુનો ત્યાગ, સુબદ્ધતાઓ મહત્વના બને છે. ટૂંકી વાર્તા કે નવલકથાની જેમ સંપૂર્ણ જીવનનો ખ્યાલ કદાપી આપી શકે નહીં. બીજો જે પ્રકાર છે નવલકથા. નવલકથા નાના મોટા સૌને આનંદ આપનાર ગદ્ય છે. એટલે જ સૌથી વધુ આ લોકપ્રિય પણ છે અને પ્રચલિત પણ છે. વિષય વૈવિધ્ય હોવાથી દરેકને રુચિ પ્રમાણેનું વાંચન સાહિત્ય મળી રહે છે. નવલકથાનું આયોજન આનંદ આપનારું છે. આમ છતાં સાચી કલા એથી વિશેષ છે. નવલકથા મુખ્યત્વે જીવન દર્શન કરાવે છે. નવલકથા એટલે એની વ્યાખ્યા આપવામાં આવી છે. ગદ્યમાં લખેલ અમુક વ્યથાઓ અને વિસ્તારવાળો વાર્તારૂપ વૃત્તાંત એને નવલકથા કહેવામાં આવે છે. અને કરણ ગેલો ગુજરાતી સાહિત્યની પહેલા નંબરની પ્રથમ નવલકથા છે. આ ઐતિહાસિક નવલકથા છે. અને બીજી ઘણી બધી નવલકથાઓ લખાઈ તેનું લિસ્ટ પણ અહીં નીચે આપવામાં આવ્યું છે. અને જે લેખકો છે એમના નામો પણ નીચે આપવામાં આવ્યા છે. ત્રીજું જે ગદ્ય સ્વરૂપ છે નિબંધ. નવલકથા અને નવલિકાની જેમ પાશ્ચાત્ય સાહિત્યના સંપર્કને કારણે ગુજરાતી સાહિત્યમાં નિબંધ સાહિત્યના ગદ્ય પ્રકારને સ્વીકારાયો છે. સાહિત્યના ભારે કંપાણામાંથી ચિત્ત જ્યારે મુક્ત હોય ત્યારે અને કંઈક સ્મરણોમાં રાચી પોતાને થયેલા અનુભવ વિશે વિચાર કરતું હોય ત્યારે નિબંધ સર્જાય છે. એની વ્યાખ્યા પણ નીચે આપવામાં આવે છે. જે સાહિત્ય રચનામાં સંગઠન હોય, બુદ્ધિ તત્વ હોય, અનાવશ્યક વિસ્તાર ન હોય અને જેમાં વિષય દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનું પ્રકાશન થતું રહેતું હોય તેવી પૂર્ણ, સંક્ષિપ્ત અને વ્યક્તિત્વનિષ્ઠ સાહિત્ય જે રચના છે તેને નિબંધ કહેવામાં આવે છે. ઈસવીસન 1851માં ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ નર્મદા આપ્યો છે અને તે નિબંધનું નામ છે મંડળી મળવાથી થતા લાભ. અને નીચે ઘણા બધા લેખકોના નામો પણ આપવામાં આવ્યા છે કે જેઓએ નિબંધ સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ચોથો જે પ્રકાર છે જીવન ચરિત્ર. જીવન ચરિત્ર એક એવો સાહિત્ય પ્રકાર છે કે જે એકી વખતે ઇતિહાસ કે વિજ્ઞાન અને કલાના તત્વોનું સામંજસ્ય સાધી જ્ઞાનનિષ્ઠ, કલાનિષ્ઠ આસ્વાદની અનુકૂળતા કરી આપે છે. જીવન ચરિત્ર અમુક ચોક્કસ સ્થળ કાળમાં જીવી ગયેલી ચોક્કસ વ્યક્તિના જીવનનો ઇતિહાસનિષ્ઠ નિરૂપણ કરતો આ એક જાતનો ગદ્ય પ્રકાર છે. જીવન ચરિત્ર એટલે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિ વિશેના જીવન વિશે લખે એને આપણે જીવન ચરિત્ર કહીએ છીએ. અને પાંચમો છે આત્મકથા. આત્મકથામાં વ્યક્તિ પોતાના જીવન વિશે પોતે લખે તેને આપણે આત્મકથા, ઓટોબાયોગ્રાફી કહેવામાં આવે છે. આત્મકથા પણ ગદ્ય સ્વરૂપનું એક વૃત્તાંત છે જેનો કરતા જ કથાનો પ્રધાન નાયક છે. ગંભીર અને સત્ય પ્રતિષ્ઠા આત્મસમીક્ષા જ આત્મકથા અભિધાનને યોગ્ય ગણાય. સત્ય સૂત્રથી જોડાયેલો વ્યક્તિનો ચિતાર એટલે આત્મચરિત્ર કે આત્મકથા. આપણે જાણીએ છીએ નીચે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. સત્યના પ્રયોગો ગાંધીજીની છે, મારી એક વખત નર્મદા આપી છે, સ્મરણ યાત્રા કાકા કાલિકરે આપી છે. આમ ઘણા બધા આત્મકથા પણ ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ છે. છઠ્ઠું જે પ્રકાર છે નાટક. નાટક એ સાહિત્યના બધા સ્વરૂપમાં વિશિષ્ટ પ્રકારનું ગદ્ય સ્વરૂપ કહેવાય છે. અન્ય ગદ્ય સ્વરૂપોની જેમ નાટક કેવળ લખેલા શબ્દો ઉપર તેની અસર પર આધાર રાખતું નથી. નાટકની સંપૂર્ણ અસર અનુભવવા માટે સર્જક, અભિનેતા અને અભિનેત્રીઓ, પ્રેક્ષકો એમ ત્રણેયની અપેક્ષા રહે છે. એટલે આ સ્વરૂપ લોકભોગ્ય અને લોકપ્રિય સ્વરૂપ છે. નાટકનો લેખક વિષય વસ્તુની પસંદગી બહુ સ્વતંત્ર નથી. મર્યાદિત હદમાં રહીને
એક જ બેઠકે 2 કે 3 કલાકમાં પૂર્ણ કરી ભાવક તેને માણી શકે છે. નવલકથા કે નવલિકાનો સર્જક લાંબા વર્ણનો દ્વારા રસ નિષ્પન્ન કરે છે, જ્યારે નાટક લેખક તખ્તા ઉપર એ દ્રશ્ય દ્રશ્ય કરવા પડે છે. નાટકના અંગો અહીં આપવામાં આવ્યા છે. પહેલું છે વસ્તુ સંકલન, બીજું પાત્ર લેખન, સંવાદ, દેશકાલ, વાતાવરણ, સંઘર્ષ, શૈલી, જીવન દર્શન, તખ્તાલયકી એટલે જે આપણે સ્ટેજ પર પરફોર્મન્સ કરવામાં આવે છે તેની વાત છે. રસ નિષ્પત્તિ અને ત્રિવિધ એક્ય આ નાટકના અંકો છે. ગુજરાતી સાહિત્યમાં નાટકનો વિકાસ. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ જે નાટક છે રાઈનો પર્વત, અને તે આપ્યું છે રમણભાઈ નીલકંઠનું પ્રસિદ્ધ નાટક છે. બીજા પણ ઘણા બધા લેખકો છે, નાનાલાલ, ચંદ્રમદન મહેતા, મુનશી સિંહ કુમાર, એ લોકોએ આ જે નાટક છે એમાં ઘણો બધો ફાળો એમનો નોંધપાત્ર છે. અને છેલ્લું છે એકાંકી. ત્રિઅંકી લાંબા નાટકોથી ની જગ્યાએ આધુનિક ગુજરાતી સાહિત્યમાં નાટકનો એક અંકવાળો આજની દોડધામવાળી જીવન પ્રણાલીનું માફક આવી ગયું છે. 1922માં ભટ્ટુભાઈ ઉમરવાડિયાએ લોમ હર્ષણી રાખીને ગુજરાતી એકાંકીના શ્રી ગણેશ કરી.